જીવાત્મા શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવાથી જીવાત્મા જ્ઞાનનું અધિકારી બને છે. શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવું સહેલું નથી, બહુ કઠણ છે. હાથથી કે મસ્તકથી વંદન કરવું સહેલું છે, હૃદય નમતું નથી. વંદન એ કેવલ શરીરની ક્રિયા નથી, વંદનમાં હૃદયનો ભાવ મુખ્ય છે. હૃદયથી જે નમે છે એ માલિકને બહુ ગમે છે. હૃદય નમતું નથી, અંદર અભિમાન ભરેલો છે. હૃદયમાં વાસના છે. વાસના અને અભિમાનના લીધે હૃદય કઠણ બની ગયું. માનવ પોતાને નિર્દોષ સમજે છે, એ જ મોટી ભૂલ છે. જીવનમાં માનવ જાણતા અજાણતા ઘણા પાપ કરે છે, પણ માનવને એવું લાગતું નથી કે હું પાપી છું. સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. હૃદયથી તે નમે છે જેને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. મેં ભૂલ કરી છે, મારું જીવન બગડ્યું છે, મારું મન બહુ બગડ્યું છે, મારે જીવન સુધારવું છે, એવી જેને ભાવના છે એ જ હૃદયથી નમે છે. પુણ્યને ભૂલી જાઓ, પાપને યાદ રાખજો તો હૃદય દીન થશે. પુણ્યનું સ્મરણ રાખવાથી અભિમાન વધે છે. અભિમાન હૃદયને કઠિન બનાવે છે. મેં પાપ કર્યું છે. પાપને સાધારણ ગણશો નહીં. માનવ પાપ કરે છે, એના મનમાં ખટકે છે, પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા હું ડાયો છું. પાપને કોઈ દિવસ સાધારણ માનવું નહીં. સાધારણ પાપ પણ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. સાધારણ પાપ મનને બહુ બગાડે છે. પાપને ભૂલશો નહીં. પાપને યાદ રાખશો તો હૃદય દીન બનશે. પુણ્યનું સ્મરણ કરવાથી અભિમાન આવે છે. અભિમાન હૃદયને કઠિન બનાવે છે. હું પાપી છું, મારું જીવન બગડ્યું છે, એવું જે સ્મરણ રાખે છે એનું જ હૃદય નમે છે. જે હૃદયથી વંદન કરે છે એ જ જ્ઞાનનો અધિકારી બને. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલાનો છે. જ્ઞાન, માન અને ધન, આ ત્રણ વસ્તુ એવી છે, સુપાત્રને મળે તો સુખી થશે, બીજાને સુખી કરશે. જે લાયક નથી એના હાથમાં ધન આવે એ દુરુપયોગ કરશે. જે લાયક નથી એને બહુ માન મળે એનું અભિમાન વધે છે. જે લાયક નથી એનું જ્ઞાન વધે તો એ બીજાને તુચ્છ સમજે છે. જ્ઞાન, માન અને ધન જે લાયક છે એને મળે એ જ યોગ્ય છે. જે લાયક નથી એને માન મળે, ધન મળે, એનું જ્ઞાન વધે, એ દુઃખી થાય છે, એ બીજાને પણ દુઃખી કરે છે. ભૂખ લાગ્યા પછી ભોજનમાં સ્વાદ આવે છે. અન્નમાં સ્વાદ નથી, ભૂખમાં સ્વાદ છે. જેના પેટમાં અજીર્ણ છે, જેને ભૂખ લાગી નથી, એને અન્નમાં સ્વાદ આવતો નથી. જે લાયક બન્યો છે, જે અધિકારી છે, એને જ જ્ઞાન મળે યોગ્ય છે. પ્રથમ સ્કંદને આચાર્યોએ અધિકાર લીલા માની છે. જીવ જ્યારે જ્ઞાનનો અધિકારી બને છે, સંતને ઓળખી શકે છે. દુર્જનના ઘરમાં સંત જલ્દી જતા નથી, અને કદાચ જાય તો દુર્જનને સંતમાં દોષ જ દેખાય છે. દુર્જનમાં દોષ વધારે હોય છે. જે માનવમાં ગુણ વધારે છે એને બધામાં ગુણ દેખાય છે. જે માનવમાં દોષ વધારે છે એને સર્વમાં દોષ જ દેખાય છે. દુર્જનને કદાચ સંત દર્શન થાય, એને સંતમાં ગુણ દેખાતા નથી. મહારાજ ક્રોધી બહુ છે, ક્રોધ બહુ કરે છે. સંભવ છે કોઈ સાધુ સંતને ક્રોધ આવતો હશે, એના ક્રોધમાં પ્રેમ હશે. આપણા જેવો સાધારણ માનવ ક્રોધ કરે છે એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે. કોઈ કોઈ વખત માતા પિતા પણ પુત્ર ઉપર ક્રોધ કરે છે.
પુત્રનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે. સંતના ક્રોધમાં પ્રેમ છે. સંત જેને પોતાનું સમજે છે, જેનું કલ્યાણ કરવાની એને ભાવના છે, એના ઉપર ક્રોધ કરે છે. અનેક વાર તો એવું દેખાય છે, સંત જેના ઉપર ક્રોધ કરે એનું કલ્યાણ થઈ જાય. માનવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે છે અને સંત બીજાનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે. સંતોમાં પણ એકાદ દોષ હોય છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા શ્રી રામ છે. ભગવાન શ્રી કૃષ્ણ નિર્દોષ છે, બધા ગુણદોષથી ભરેલા છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે એને મહાપાપ કર્યું છે. એને કોઈ બડી મોટી ભૂલ કરી છે અને તેથી એ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે. તન અને મન મળથી જ ટકે છે. શરીરમાં જરા પણ મળ ન રહે તો શરીર પડી જાય છે. મળનું બળ હોય છે. મન મલિન છે અને તેથી જ જીવે છે. મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ થઈ જાય તો તે મન ભગવાનમાં મળી જાય છે. અતિ શુદ્ધ મન ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. અતિ શુદ્ધ મન ભગવાનમાં મળી જાય છે. સંતોમાં પણ એકાદ દોષ હોય છે, ઘણા સદગુણ હોય છે. જેને દોષ જ જોવાની કુટેવ પડી છે એને સાધુ સંતોમાં પણ દોષ દેખાય, એનું કલ્યાણ થતું નથી. કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે. હું બધું જાણું છું, હું બહુ બુદ્ધિમાન છું. એક સાહેબ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ મેં ભાગવત વાંચી નાખ્યું છે, બહુ ભણ્યો છું, રામાયણ મેં વાંચી નાખ્યું છે. જેને પોતાના બુદ્ધિમાં વિશ્વાસ છે, જેને અભિમાન છે કે હું ડાયો છું, એ ભગવાનની પણ ભૂલ શોધી કાઢે છે. ભગવાન તો નિર્દોષ છે કે મહારાજ રામાયણમાં લખ્યું છે સીતાજી સગર્ભા હતા અને રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો, એ સ્ત્રી જાતિનું અપમાન કર્યું. રામજીની એ ભૂલ છે. રામ નિર્દોષ છે, શ્રી કૃષ્ણ નિર્દોષ છે. રામાયણમાં કોઈ ઠેકાણે શ્રી સીતામાં એવું બોલ્યા નથી કે પ્રભુએ આ ભૂલ કરી છે, પ્રભુએ આ ખોટું કર્યું છે, એવું સીતામાં કોઈ ઠેકાણે બોલ્યા નથી. સીતાજી તો અનેક વાર એવું બોલ્યા છે, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે અને તેથી મારો ત્યાગ કર્યો. મારા રામ જે કઈ કરે યોગ્ય જ હોય છે. મારા રામ ખોટું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નથી, રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે. રામચંદ્રજીએ રાજધર્મને મહત્વ આપ્યું અને સ્ત્રી ધર્મને ગૌણ કર્યો. લોકોએ મને રાજા બનાવ્યો છે, અયોધ્યાની પ્રજાએ મને રાજા બનાવ્યો છે. પ્રજાને સુખી કરવા માટે રાજાની ગાદી છે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને કે પુરુષને રાજી કરવા માટે નથી. મારા માટે, સીતાજીના માટે લોકોને શંકા થાય છે. પ્રભુએ સમજીને સીતાજીનો ત્યાગ કર્યો છે. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે, મહાન પતિવ્રતા છે. પ્રજાને શંકા થાય છે. માનવની બુદ્ધિ અલ્પ છે, અલ્પ બુદ્ધિથી એ પ્રભુની લીલાનો વિચાર કરે છે. કેટલાક તો એવું સમજે છે મારી બુદ્ધિને અનુસરીને ભગવાન બધું કરે તો હું ભગવાનને માનું. આપણી બુદ્ધિ પ્રમાણે બધું થતું નથી, એ જ સારું છે. માનવ અલ્પ બુદ્ધિ છે, માનવની શક્તિ અલ્પ છે. અલ્પ બુદ્ધિથી ભગવાનની લીલાનો વિચાર કરે છે. ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે અને ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કઠણ છે. જેવા ભગવાન છે એવી જ ભગવાનની લીલા હોય છે. સાધારણ માનવ એ લીલાનું રહસ્ય સમજી શકતો નથી. તમે સંત બનો, તમે સંત થશો તો તમે સંતને ઓળખી શકશો. સંત થયા વિના સંતને કોઈ ઓળખી શક્યો નથી. તમે સંત થશો તો તમારા ઘેર કોઈ સંત આવશે. સંત થવા માટે ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડે એ સંત છે. કેટલાક તો એવા હોય છે ઘર છોડે છે પણ પછી બીજું ઘર ઊભું કરે છે. અરે ભગવાને જે ઘર આપ્યું હતું તે શું કરવા છોડ્યું? પ્રભુએ જે ઘર આપ્યું છે તે વિચારપૂર્વક આપ્યું છે. ઘર છોડવું નહીં. સંત થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. મીરાબાઈ રાજમહેલમાં રહેતા હતા. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ મીરાના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે રાજમહેલમાં જતા. સંત થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી.
સંત થવા માટે પ્રવૃત્તિ છોડવાની પણ જરૂર નથી. પ્રવૃત્તિ છોડીને જે બેસી રહે છે એ સંત છે. જે પ્રવૃત્તિ છોડે છે એને પાપ કરવાનો સમય મળે છે. સાધારણ માનવ પ્રવૃત્તિ છોડીને બેસે એ સારું નથી. સાધારણ માનવ 5-6 કલાકથી વધારે ભક્તિ કરી શકતો નથી. આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં. ભક્તિ રસ અતિ મધુર રસ છે. આખો દિવસ ભક્તિ કરવી એ સાધારણ માનવના માટે અશક્ય છે. 5-6 કલાક પછી મન કંઈક બીજું માંગે છે. જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે એ પાપ કરે છે. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. પ્રવૃત્તિ કરો, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પણ પરમાત્માના માટે કરો. પાપ કરવાથી પૈસો મળતો નથી. પૈસો તો જે પ્રારબ્ધમાં લખ્યો છે એ જ મળે છે. માનવ અનેક વાર એવું સમજે છે આજે હું જુઠ્ઠું બોલ્યો તેથી મને લાભ બહુ થઈ ગયો. અરે જુઠ્ઠું બોલવાથી તને લાભ થયો નથી. આજે તને લાભ થવાનો જ હતો. આ જુઠ્ઠું બોલવાનું પાપ તારા માથે આવ્યું. જુઠ્ઠું બોલવાથી લાભ થતો હોય, કોઈ ગરીબ માણસ અનેક વાર જુઠ્ઠું બોલે એને કઈ મળતું નથી. પૈસો પ્રારબ્ધમાં લખેલો જ મળે છે. પાપ કરવાથી પૈસો મળે છે એ કલ્પના બરાબર નથી. એ મનની દુર્બળતા છે. પૈસો તો જે ભાગ્યમાં લખ્યો છે. પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પણ પરમાત્માના માટે કરો. પરમાત્માના માટે પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ પણ ભક્તિ છે. કેવલ પૈસા માટે, ભોગ માટે પ્રવૃત્તિ કરે એ બંધન રૂપ થાય છે. પ્રવૃત્તિનું લક્ષ્ય પરમાત્મા છે. ભોગનું લક્ષ્ય ત્યાગ છે. ભોગના માટે ભોગ નથી, ત્યાગ કરવો છે. પણ ત્યાગ થતો નથી. ત્યાગ કરવો બહુ કઠણ છે અને તેથી વિવેકથી સુખ ભોગવવાનું છે. ભોગ પણ ત્યાગ માટે છે. ભોગ ભગવાનના માટે છે. પ્રવૃત્તિ પરમાત્માના માટે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પ્રવૃત્તિ કરજો. સંતોના ચરિત્ર વાંચો તો ખબર પડે. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. ગોરા કુંભાર માટીના વાસણ તૈયાર કરી બજારમાં વેચવા જતા હતા. નામદેવ મહારાજના ચરિત્રમાં લખ્યું છે કે દરજીનું કામ કરતા. કોઈનું મફતનું લેવાની ઈચ્છા રાખતા નથી. જે બીજાનું મફતનું ખાય છે એની બુદ્ધિ બગડે છે. માનવ જેનું ખાય છે એને પોતાના પુણ્યમાંથી થોડોક અંશ આપવો પડે છે. કોઈનું મફતનું લેવાની ઈચ્છા રાખવી નહીં. પૈસા માટે પ્રવૃત્તિ કરજો. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. અતિશય ભક્તિ વધ્યા પછી બધું છૂટી જાય છે. ફળ 16 પરિપક્વ થાય કે ઝાડને છોડે છે. ફળમાં કચાશ હોય ત્યાં સુધી ફળ ઝાડ ઉપર રહે છે. ફળમાં જરા પણ કચાશ ન રહે અને ફળ 16 પરિપક્વ થઈ જાય કે ઝાડ ઉપર રહી શકે જ નહીં. સંસાર વૃક્ષ છે. ભક્તિ જયારે પરિપૂર્ણ થાય છે ત્યારે જગતનો સંબંધ છૂટે છે. પ્રવૃત્તિ છૂટી જાય તો શું આશ્ચર્ય.